અમે આ પંથવાળા, અમે આ માર્ગવાળા, અમે આમાં જઈએ, અમે આ ભગવાનને માનીએ, પણ અંતે તો એકનું એક. જેમ બધી નદીઓ અંતે તો દરિયાને જ મળે ને, એમ ગમે તે ભગવાનને, ગમે તે ધર્મમાં, ગમે તે પંથમાં તમે હો, અંતે બધા ધર્મ ક્યાં મળે? શિવમાં. યાદ રાખો. દરેક નદીઓ જેમ દરિયામાં ભળે, એવી તમે ગમે તે ભગવાનનું જપ કરો, પૂજા કરો, પાઠ કરો, ઘરે તમે નિત્ય પૂજા કરો, જે એ બધા જ ભગવાનની પૂજા તમને ક્યાં લઈ જશે? અંતે શિવ દ્વાર. નક્કી કરી લો, ફરતા ફરતા જવું છે કે સીધા જવું છે? વાત એક જ છે. તમે આમ ફરતા ફરતા આવો તોય તે અંતે તો ત્યાં જવાનું છે ને. કારણ કે શિવ વગર કોઈ રસ્તો છે જ નહીં. કોઈ બધી નદીઓને ક્યાંય અડોઅડું ગમે એટલી ફારે ગમે ત્યાં દુનિયામાં, પણ અંતે તો દરિયામાં જ જવું પડે. ચાહે ગંગા હોય, ચાહે યમુના હોય, કે માજુમ નદી હોય, ગઈ કોઈ પણ નદી જેમ દરિયામાં જ મળે છે, એવી રીતે બધા પંથ, બધા માર્ગ, બધા ભગવાનમાં તમે જે જ્યાં જ્યાં માનો છો ને, એ બધા જ માર્ગ અંતે તો શિવમાં જ મળે છે. રામ કહો, કૃષ્ણ કહો, અંતે તો મારા ભાઈ બહેનો બધું ભગવાન શિવની અંદરથી જ પ્રગટ થયું છે અને શિવમાં જ બધું સમાઈ જાય છે. આ કથા ઓલો દેવરાજ સાંભળે છે. પડ્યો લખ્યું છે શિવ પુરાણમાં, શુશ્રુષા સતતમ શૈવીમ કથા વિપ્રમુખો ગતામ. શુશ્રાવ સતતમ શૈવીમ કથા વિપ્રમુખોદ્ગતામ. સતતમ શૈવીમ કથા, શિવ કથા. મારા ભાઈ બહેનો, કથા ઘણી બધી, પણ એમાં શિવ કથા, શૈવ કથા, કલ્યાણકારી કથા એકમાત્ર જે માર્ગ કહેવામાં આવે છે. અને એ કથા વિપ્રાદ મુખો, બ્રાહ્મણના મોઢે સાંભળી, બ્રાહ્મણના હાથે કરેલું કર્મ અને બ્રાહ્મણના મુખે થયેલી કથા, બ્રાહ્મણના દ્વારા કંઈ પણ કર્મ થાય ને, એનું ફળ અહીંયા પણ મળે અને ઉપર પણ મળે. બીજું કર્મ અહીંયા મળે, પણ એનું ફળ ઉપર ન મળે. મારા ભાઈ બહેનો, બ્રાહ્મણ દ્વારા કથા થઈ. અહીં સુશ્રાવ, સુશ્રાવ લખ્યું, શ્રવણ કર્યું, પણ કેવી રીતે? સારી રીતે શ્રવણ કર્યું, મન રાખીને શ્રવણ કર્યું. કથા સાંભળો, પણ કથામાં પ્રમાદ ન કરો, કથામાં પ્રમાદ ન કરો. કથામાં બેઠા પછી શાંત ચિત્તે. અને હા, દેવરાજશ્ચ માસાંતે જ્વરેણા પીડિતો. અંતે શબ્દ લખી નાખો, મૃત. 1 મહિના સુધી કથા ચાલી. મને એવું લાગે છે કે શ્રાવણ મહિનો ચાલતો હશે એ વખતે. શ્રાવણ મહિનામાં અમુક મહિના હોય ને, ત્યારે મહિનો કથા ચાલે એક જ સ્થાન ઉપર. ખાસ વિશેષ કરીને શ્રાવણ મહિનો હોય, અધિક મહિનો હોય, એવા મહિના હોય ને, આખા મહિનાની કથા હોય. એ મહિનો જ આખો ભક્તિનો હોય. દિવ્ય મહિનો હશે, દિવ્ય સમય હશે. અને માસાંતે 1 મહિના સુધી સતતમ શૈવ્યમ કથા, સતત તમને કોઈ કહે, એ તમને દ્રઢ થઈ જાય
અને દ્રઢ થયેલી જે બંધન છે ને એ તમને અહીંયા નહીં 84 લાખ જન્મ તમને બાંધેલું રાખે. કયું? દ્રઢ થયેલું તમારું કર્મ. તમે નાના હતા ને ત્યારથી તમને બધા લોકો કે કરે છે, તમને નક્કી થઈ ગયું કે મારું નામ આ જ છે, તમારું નામ જે હશે એ. બાકી આ શરીરનું નામ શું, તમારા શરીરનું નામ શું, એ તો પાડવામાં આવ્યું, તમને કહેવામાં આવ્યું. અને રોજ તમને કે કર્યું, અરે શાંતા અહીંયા આવ, શાંતા. એટલે તમને ખબર પડી કે મારું નામ શાંતા છે. મને કોઈ કહ્યું હશે કે ભૃગેશભાઈ, ભૃગેશ તારું નામ ભૃગેશ, મમ્મીએ શીખવાડ્યું એટલે ખબર પડી કે આ ભૃગેશ. અભ્યાસ થયો. શું થયું? વારંવાર મેં સાંભળ્યું, વારંવાર મને કહેવામાં આવ્યું તારું નામ ભૃગેશ, તું ભૃગેશ, તું ભૃગેશ, તું ભૃગેશ. એટલે મને હવે નક્કી થઈ ગયું કે હું ભૃગેશ છું. કોઈ મને અત્યારે પૂછે તો હું તરત કહું, તમે કોણ? હું તરત કહું ના. એમ વારંવાર તમે શિવ કથા સાંભળો, શિવનું નામ જપ કરો, એમ જેમ વારંવાર તમને કહેવામાં એ તમને દ્રઢ થઈ જાય અને મરણ પછી યાદ રહે, સાહેબ મોક્ષ જ થાય વાલા. વારંવાર તમે કથા શ્રવણ કરો. આમ ઘરે બેસીને ટીવી ઉપર કાંઈ ન હોય, બસ ટીવીમાં શિવ કથા, શિવ કથા, શિવ